નિશ્ચયથી સ્વસ્વરૂપનું ભાવન તે ઉત્તમોત્તમ જપ છે અને અનાહતમાં વિશ્રાંતિ તે તાત્વિક જપ છે. સકલોચ્ચારણથી નિષ્કલોચ્ચારણ અને નિષ્કલોચ્ચારણથી અનુચ્ચારતા, મધ્ય માર્ગ ઉન્મુક્તતા, સંલીનતા અને છેલ્લે આવે અનાહત વિશ્રાંતિ. સ્મરણ, સત્કાર આદિથી ભાવ્યમાન એવા સિદ્ધાંત પદોનું વિચિંતન, ચિત્તથી જ વિશેષ અને સ્થિરતાપૂર્વક અનુચિંતન અને ધ્યાન વિજાતીયથી અસ્પૃષ્ટ સજાતીય વૃત્તિનો પ્રવાહ. મંત્રનું પરમ વીર્ય અભેદ ભાવ છે. સર્વ સંશયોને ત્યાગીને શુદ્ધ ભાવની વૃદ્ધિ થાય તે માટે નામ જપ નિરંતર કરવો જોઈએ. સર્વ સાધનો કરતા નામ જપ એ સહજ સાધન છે. જે ચતુર છે તે સાધનામાં જ તૃપ્તિ પામે છે, નહીંતર અભેદનું અનુસંધાન સાવ જ તૂટી જાય છે. જાપના જે 13 પ્રકાર છે, 3 પ્રાણાયામ, 3 ગુણ, સ્થિરીકરણ, સ્મૃતિ, હક્કા, નાદ, ધ્યાન, ધ્યેયૈક્ય અને તત્વચિંતન. આ 13 પ્રકારોમાં હઠયોગ, મંત્રયોગ, લયયોગ અને જ્ઞાનયોગ, આમ 4 યોગો સમાવિષ્ટ થઈ ગયા છે. જાપ કરીએ ને ત્યારે જે મંત્રનું અનુષ્ઠાન લીધું હોય એ મંત્રની મૂર્તિ ચિત્તમાં ઘડાઈ જવી જોઈએ. જાપના શુભ ભાવથી કાળ પાકે, દ્રવ્ય સુધરે અને ક્ષેત્ર બદલાય છે. જાપ દ્વારા સમસ્ત જગતનું ભલું થાઓ એવો ભાવ માત્ર કરવાથી સર્વશ્રેષ્ઠ એવું મોક્ષરૂપી ફળ મળે છે. કોઈ પણ જાપ કે ક્રિયામાં પ્રભુની પ્રભુતાની ઓળખાણ, આશયની શુદ્ધિ અને સમર્પણનો ભાવ, આ 3 વસ્તુઓ અવશ્યપણે પ્રધાન જ રહેવી જોઈએ. જાપથી આપણી આંતરવૃત્તિઓમાં આમૂલ પરિવર્જન થાય છે. અહમ અને મમની સાથે અનાદિકાળથી બંધાયેલી વૃત્તિને નમ અને સમ એ 2 સાથે જોડવાની ક્રિયાને શ્રી નમસ્કાર મહામંત્રનો જાપ અને તેનું પ્રયોજન એમ કહેવાય છે. અલ્પ ફલવાળો જાપ રોકવા શું કરવું જોઈએ એ સમજાવતો એક સુંદર શ્લોક છે. અંગુલ્યગ્રેણ યજ્જપ્તમ મેરુલંઘને વ્યગ્રચિત્તેન યજ્જપ્તમ તત્પ્રાયોલ્પફલમ ભવેત. અર્થાત આંગળીના અગ્રભાગથી મેરુનું ઉલ્લંઘન કરીને અને વ્યગ્રચિત્તે જો જાપ કર્યો હોય તો તે પ્રાયઃ અલ્પફલવાળો થાય છે. આમ આ શ્લોકથી અંગુલીના અગ્રભાગ આદિથી જાપનું અલ્પફલ કહ્યું છે. નંદાવર્ત આદિ આવર્તોનો જાપ અંગૂઠાથી થાય છે અને તેનું ફળ ઉત્તમ ગણાય છે. તેથી માળા જપ પણ અંગૂઠાથી કરવો સુયોગ્ય છે. સર્વે વર્ણાઃ શિવાત્મકાઃ મંત્રાઃ સર્વે વર્ણાત્મકાઃ. ભાષ્ય જાપ હાથથી ફેંકેલા પથ્થર સમાન છે. ઉપાંશુ જાપ ગોફણમાં ચઢાવીને ફેંકેલા પથ્થરની સમાન છે અને
માનસ જાપ એ તો બંદૂકમાંથી છોડેલી ગોળી સમાન છે. આ માત્ર સમજવા માટેના જ દ્રષ્ટાંતો છે, પણ તત્વથી તો જાપમાં અનંત શક્તિ રહેલી છે. કયા જાપમાં શું થાય છે, આવો એ જોઈએ. 1. વાચિક જાપ કરીએ ને તો તેમાં જ્ઞાનતંતુનો કંપ શરૂ થાય છે અને હૃદયાકાશના વાયુમાં કંપાકારનું નિર્માણ થાય છે. 2. ઉપાંશુ જાપ કરીએ ને તો તેમાં માત્ર હોઠ અને જીભ હાલે છે. તેથી જ્ઞાનતંતુના કંપને નિયમિત આકાર મળે છે, જે આંખમાં પહોંચે છે અને ત્યાં દેવતા બીજ ઉત્પન્ન કરે છે. માનસ જાપ કરીએ તો તેમાં મંત્ર દેવતાનો દેહાકાર એ સ્થૂલ રીતે તેજાકાર ધારણ કરે છે. એ તેજના આકારવાળી મૂર્તિને ચૈતન્ય શક્તિથી ભરી દેવા માટે જ ધ્યાન જપની જરૂર છે. પ્રાણવાયુથી શબ્દહીન નાદ ઉદ્ભવે છે. એ નાદથી દેહાતીત, અમનસ્ક કે પછી ઉન્મની અવસ્થા થાય છે. દેહમાં તે પ્રતિક્ષણ અનાહત નાદ રૂપે પછી ધ્વનિ કરે છે અને તેને જ તો અજપાજપ કહેવાય છે. શરીરમાં તે સ્રોતની જેમ નિરંતર વહે છે. એને ઓમ મંત્ર દ્વારા પ્રકટ કરવામાં આવે છે. ઓમકાર એકવાર પ્રાપ્ત થતાં જ પછી પરમપદને નિર્વામ અથવા અનામ એમ કહેવાય છે. વિધિપૂર્વક કોઈ પણ મંત્રનો અભ્યાસ કરવો તે જપ છે. માનસ જપ કેવળ મનોવૃત્તિથી જ કરાય છે. ઉપાંશુ જપ અંતર્જલ્પરૂપ છે અને બીજાઓ સાંભળી શકે તે ભાષ્ય જપ છે. મનની શાંતિ જોઈએ છે તો એ માટે માનસ જપ કરવો. જીવનમાં તુષ્ટિ પુષ્ટિ કરવી છે તો એ માટે ઉપાંશુ જપ કરવો અને અભિચારાદિ માટે ભાષ્ય જપ મુખ્ય કહેવાયો છે. જપ એ વાચ્યરૂપ દેવતાના વાચકરૂપ મંત્રનું ઉચ્ચારણ છે. જપ એ સ્મરણનો જ એક પ્રકાર છે. તે જ્યારે પ્રાણસમ થાય ને ત્યારે એકાગ્રતા વધે છે. મંત્રનું અંતર્જલ્પ રૂપ મનન આત્માનું રક્ષણ કરે છે અને તે પરતત્વની પ્રાપ્તિનો ઉત્તમોત્તમ ઉપાય છે. તેથી તે પરમાત્મા જ છે. જપનું અંતિમ તાત્વિક સ્વરૂપ છે અનાહત નાદમાં થતી આપણી વિશ્રાંતિ. અર્થભાવન એ સાધ્ય છે અને નામ જપ એ સાધન છે. જાપ શબ્દમાં જ એટલે જન્મનો ઉચ્છેદ કે જન્મનો વિચ્છેદ તથા પ એટલે પાપનો વિચ્છેદ જેનાથી થાય તે જાપ છે કે જપ છે. નિરંતર નામ જપ છે મોક્ષ પામવાનું સહજ સાધન. સર્વ સંશયોને ત્યાગીને એ શુદ્ધ ભાવની વૃદ્ધિ થાય તે માટે પણ નિરંતર નામ જપ કરવો જ જોઈએ. સર્વ સાધનો કરતા નામ જપ એ સહજ સાધન છે. જપ, તપ, કર્મ, ક્રિયા, નિયમ અને ધર્મ
ઇત્યાદિ સર્વ સાધનોમાં અને સર્વભૂતોમાં અભિન્નતાથી પરમાત્માના સ્વરૂપને જોવું એ શુદ્ધ ભાવનાના પાયા પર જ ઊભા થયેલા છે, અથવા એવા પ્રકારનો શુદ્ધ ભાવ તે સાધનાધિક વડે સાધ્ય છે. આ સરળ વિષય પ્રતિ દુર્લક્ષ થાય તે જીવનમાં કામનું નથી. અહમેવ પરો હંસ શિવ પરમ કારણમ જપ પ્રાણસમઃ કાર્ય. પવિત્રતા એ પરમાત્માનું જ બીજું નામ છે. જીવનમાં નિરંતર મંત્ર જાપ કરવાથી પવિત્રતા ટકે છે. નામનો જપ અને રૂપનું ધ્યાન થાય છે. વેદાંતમાં જે નામ અને રૂપ તે તંત્રમાં નાદ અને બિંદુ કહેવાય છે. નામ, નાદ અને વાક શબ્દ એકાર્થક જ છે. યોગ અને તંત્ર એટલે બ્રહ્મ વિદ્યાનો અભ્યાસ કરવાના સાધનો. વૈખરી જપ કે કંઠ જપના 3 ભેદ એટલે વાચિક, ઉપાંશુ અને માનસિક. બાહ્ય જપ છે ને વિકલ્પાત્મક સંજલ્પ છે. કંઠરોધમાં કર્તૃત્વનું અભિમાન ચાલી જાય છે. એને જપ કરવો નહીં પણ જપ થવો એમ કહેવાય છે. મંત્ર જપને સિદ્ધ કરવા માટે ભાવને શુદ્ધ કરવા અને ચિત્તને સ્થિર કરવું જોઈએ. કેમ કે મનમાં બીજી વસ્તુ જ્યારે સ્થાન લે ત્યારે મનમોહન ત્યાંથી વિદાય લઈ લે છે. માનસ જાપ ઉપરથી અજપા જાપમાં જવાનું છે. માનસ જાપમાં મનની ક્રિયા છે. અજપામાં મન શાંત થઈને માત્ર આંતરશ્રવણ કરે છે. અજપા જાપમાંથી અંતે તો રૂપાતીતમાં જવાનું છે. રૂપાતીતમાં મનથી ઉપર થવાનું છે અને તેનું જ નામ છે લય. તે આત્મબોધનું સાક્ષાત એવું સાધન છે. ભાષ્ય જાપમાં બાહ્ય જલ્પ છે. ઉપાંશુ જાપમાં આંતરજલ્પ છે. માનસ જાપમાં કેવળ માનસિક આકૃતિ છે. મનોમય ઉચ્ચારણ છે. જ્યારે અજપા જાપમાં તો મનોલય છે. આત્માનું સાચું નામ અનાહત છે અને આત્માનું સાચું રૂપ અવ્યક્ત છે. અનાહતને ઓળખાવનાર અજપા જપ છે અને અવ્યક્તને ઓળખાવનાર રૂપાતીત એવું ધ્યાન છે. અજપા ક્રિયારૂપ વાચક છે. રૂપાતીત તેનું વાચ્ય છે. તે સ્વસંવેદન જ્ઞાન છે અને તે બંનેનું પરંપર સાધન એ તીર્થ છે. પ્રેમરૂપી ઘૃતથી ભરેલો જ્ઞાનરૂપી દીપક મંત્ર જાપના પ્રભાવે પ્રકટ થવાથી આત્મા મંદિરમાં બિરાજમાન એવા અંતર્યામી પરમાત્માના આપણને દર્શન થાય છે. જાપથી ધ્યાન અને ધ્યાનથી જાપ એ રીતે જપ અને ધ્યાનની સિદ્ધિથી પરમાત્મ તત્વનો પ્રકાશ થાય છે. વારંવાર વારંવાર પછી આ જાપ થવાથી ભક્તના ચિત્તમાં ભગવાનની અદમ્ય ચાહ પ્રકટે છે. બહારના પદાર્થ બહારની ક્રિયાની અપેક્ષા રાખે છે. સ્થૂલ પદાર્થની પ્રાપ્તિ મનથી પ્રેરિત એવા સ્થૂલ ઇન્દ્રિયોની ક્રિયાથી થાય છે.
પરમાત્મા સૂક્ષ્મતમ છે અને સહુની અંદર પરિપૂર્ણ છે. તે વિવેક, વિચાર અને જ્ઞાન, ભક્તિ આદિ સૂક્ષ્મ અને અંતરંગ સાધનોની જ અપેક્ષા રાખે છે. એ વાક્ય ભગવાનના નામની અર્થાત પ્રભુના નામ જપની અપાર શક્તિને સૂચવે છે કે એક વારનો નમસ્કાર પણ સંસારના પારને પમાડે છે, પણ એ એક વારનો નમસ્કાર સાચા હૃદયથી થયો હોવો જોઈએ. મંત્ર જાપ માટે દિવસે પૂર્વ અને ઉત્તર દિશા અને રાત્રે ઉત્તર દિશા જ માત્ર શુદ્ધ ગણાય છે. સુખ અને સૌભાગ્ય અર્થે કરાતા જાપ પૂર્વ દિશામાં કરવા અને દુઃખ અને ઉપદ્રવના નિવારણાર્થે કરાતા જાપ ઉત્તર દિશા તરફ બેસીને કરવા. પૂર્વ એ ઉદયની દિશા છે અને ઉત્તર એ શાંતિની દિશા છે, પણ સમગતિ હિતાવહ છે. પદો તથા વર્ણોના ઉચ્ચારણમાં અંતર પડવું ન જોઈએ. એથી મંત્ર જાપની ફલદાયકતા ઘટી જાય છે. માટે મંત્રના વર્ણોની સમગતિ જાળવવી રહે. જપ એ જીવન સંસ્કરણની, જીવન વિકાસની અને જીવન શુદ્ધિની મહાક્રિયા છે. ધર્મનિરપેક્ષ રાજનીતિએ આજે જે ધર્મરહિત અવસ્થા સર્જી છે તે પ્રત્યક્ષ છે. ધર્મ, યોગ અને અધ્યાત્મની મહત્તા સમજ્યા વિના ધ્યાન, જપ આદિ ઉત્તમ ક્રિયાઓ જીવનમાં લાવી શકાતી નથી, જે દિવ્ય જીવનના સાક્ષાત્કાર માટે અત્યંત જરૂરી વસ્તુઓ છે. મુદ્રા, સૌભાગ્ય, પરમેષ્ઠી આદિ જાપ સમગતિએ કરવો. અદ્રુત, અનતિ વિલંબિત ગતિ એને સમગતિ કહેવાય છે. ઝડપી પણ નહીં અને અતિ વિલંબિત પણ નહીં, એ રીતની મંત્ર જાપની ગતિ એટલે સમગતિ. અતિ ત્વરાથી જપ કરનારને રોગ થાય છે અને અતિ ધીમેથી જપ કરનાર સાધકને ધનનો નાશ થાય છે. મોતીની માળામાં એકમેકને અડીને રહ્યા હોવા છતાં મોતી એકમેકથી અલગ હોય છે, તેમ મંત્રાક્ષરોનો જાપ કરવો વિહિત છે. અરિહંત, 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 અરિહંત. આમાં દરેક મોતી એકબીજાથી અલગ છે એવી પ્રતીતિ થાય છે, કિંતુ અરિહંત, 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 અરિહંત. આમાં પ્રત્યેક મોતીની અલગતા પીછાણી શકાતી નથી. તે અતિ ત્વરાથી જપ થયા એમ કહેવાય અને તેવા સાધકને રોગ થઈ શકે છે. ઇષ્ટ સિદ્ધિ કરવા માટે સાધકે પોતાના મનને ઇષ્ટદેવ, ગુરુદેવ, મંત્ર દેવતા, પ્રાણ કે આત્મામાં સંયમિત કરવું જોઈએ. જપથી યોગ અને યોગથી જપ. જપ એ શબ્દરૂપ છે અને યોગ એ શબ્દાર્થના ધ્યાન રૂપ છે. દ્રઢ ભક્તિપૂર્વક ગ્રહણ કરાયેલો મંત્ર અવશ્યપણે ફલપ્રદ બને જ છે. વિસ્મય, પુલક અને પ્રમોદ એ વિધિ છે. સ્થાન, આસન, દિશા, કાળ,
માળા, મુદ્રા આ સર્વે વારંવાર બદલવા ન જ જોઈએ. મૂળ મંત્ર વડે 108 વાર માલાને સૌ પ્રથમ અભિમંત્રિત કરવાની હોય છે. કાયાની સ્થિરતા મનની સ્થિરતામાં પણ મદદ કરતી હોય છે. માટે કાયા પણ સ્થિર રાખીને કોઈ પણ નવી નવકારવાળી લઈએ ત્યારે એમાં સર્વપ્રથમ મૂળ મંત્ર અર્થાત શ્રી નમસ્કાર મહામંત્રને 108 વાર ગણીને માળાને અભિમંત્રિત કરવાનું વિધાન છે.